સુરતમાં વરસાદી પૂરે તબાહી મચાવી દીધી। ડિંડોલીમાં આખે આખો રસ્તો પાણી તાણી ગયું। પાણી ઓસરતા જ રોડ ગાયબ થઈ ગયો। ભારે પાણીના પ્રવાહમાં રોડ રસ્તાને નુકસાન પહોંચ્યું છે। સુરતમાં મહાનગરપાલિકાના પાપે ખાડા પડતા તો જોયા છે, પરંતુ આખે આખા રોડ ગાયબ થતા પણ નજરે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે આપણે દિંડોલી વિસ્તારમાં છે, જ્યાં જે વરસાદ વરસ્યો હતો અને આખો રોડ છે તે ધોવાઈ ગયો છે અને પાણીની અંદર વહી ગયો છે। પ્રજાના પૈસા, જે મહેનતના ટેક્સના પૈસા છે તે પણ આ પાણીની અંદર વહી ગયા એ પ્રમાણેના દ્રશ્ય છે સામે આવ્યા છે। 2 દિવસ પહેલા આખો રોડ હતો, પરંતુ હવે આખો રોડ ગાયબ થઈ ગયો છે। લોકો છે તે અહીં ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે મોટો રિંગ રોડ બનાવવામાં આવ્યો છે અને આખો રિંગ રોડ ધોવાઈ ગયો છે। ક્યાંક ને ક્યાંક હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હોય, આયોજન વગરનું કામ કર્યું હોય, કયા પ્રકારના એન્જિનિયર દ્વારા કામ કરવામાં આવ્યું હોય, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ જે રોડ છે અત્યારે જ બનાવવામાં આવ્યો હતો। આઈ થિંક 2-3 મહિના પહેલાની વાત છે જ્યારે રોડ બન્યો હતો। તો આ રોડમાં જે આ પાળ બાંધવામાં આવી છે, જે પતરાઓની પાળ છે કે એને નેટથી પેક કરવામાં આવી છે।